भजो मन शिव चरण सुख राशि भजो मन शिव चरण सुख राशि शिव चरण सुख राशि शिव चरण सुख राशि भजो मन शिव चरण सुख राशि भजो मन शिव चरण सुख राशि भजो मन शिव चरण सुख राशि। शिव नाम कल्याण साधन છે અને કાલે વર્ણન કર્યું છે આપણે કે સૌની બ્રાહ્મણી અધમ પાપ કરનારી અને મુખમાં એક વખત શિવ નામ જેનાથી લેવાય છે એક વખત શિવ નામ લેવાનું તો જન્માંતરોને અંતે જન્મો પછી પણ આ શિવ નામના પ્રતાપથી આ ચાંડાળીની yani સોમીની બ્રાહ્મણી કૈલાસની વાસી બની છે। शिव नामना प्रतापથી આ ચાંડાળી મહાબલેશ્વર ક્ષેત્ર સુધી પહોંચી ગઈ। મહાબલનું અજાણતા પૂજન થઈ ગયું, શિવરાત્રીનું વ્રત થઈ ગયું અને ચાંડાળીની શિવ ક્ષેત્રમાં મૃત્યુ થવાથી પરમ ગતિને પ્રાપ્ત કરી। અને અંતે આખા જીવનની આપણી દોડ કઈ મૃત્યુને સુધારવા માટેની આપણી દોડ છે। અંતકાળ સુધરી જાય, ભવરણમાં ભટકતો જીવ અંત સમયે મારો મહાદેવ આવીને એનો ભોમિયો બની જાય, બાવડું જાનેની તરફ લઈ લે। હે જીવ તું ક્યાં ભટકે બેટા, તારો ઘર ભૂલી ગયો છે અને મૂળ ઘર તરફ શિવ જીવને દોરી ગઈ। એટલા માટે થઈને મહાદેવનું ભજન જરૂરી છે, એટલા માટે, બીજું કાંઈ। પિંગળસિંહ બાપુએ લખ્યું છે મારું ન તારું નામ તું યથી જગત ભંજમાં જાગતો જીવનું કલ્યાણ કરે, ચાંડાળીની સદગતિ કરી। એવી જ કથા એક ભાગવતની અંદર છે। એક નામે યજાલી અને દહન છે તારી ગતિ, કઈ જન્મ મરણના દોષ પાપી મહારાજ આપો
આવજો મારા અંત વખતે આવજો. અંતકાળ સુધારી લાજે હે મહાદેવ. બાપ મૂળ ઘર સુધી અમને અમારો ભોમિયો બની જાય છે. પણ આપણે ક્યાંય યાત્રામાં નીકળ્યા હોય, યાત્રામાં નીકળ્યા હોય અને આપણે ભૂલું પડવાની બીક હોય ને તો આપણે કોઈને કહી રાખ્યું, જરીક હું આડાવડું થાઉં મારું બાવડું ઝાલે એમ કહી રાખ્યું હોય ને તો બાવડું ઝાલે એમ મારા મહાદેવને પ્રાર્થના કરવી પડે. આ જીવન જિંદગી ભર બાપ મારું મૃત્યુ સુધારશે, મારી અંત પર સુધારશે, પ્રાર્થના કરવી. આ તો કઈ કામ અને વાયરો નહીં, પણ તે કીધું તું મારું બાવડું કાન જ એનું, પણ તે હે જીવ કોઈની કીધું કેવું પડે. શિવ તો કરુણાનો દેવ છે, દયાળુ દેવ છે. હે શંકર પિનાક પાણી તને શું સમજે યમરાણી. હે શંકર પિનાક પાણી તને શું સમજે યમરાણી. તો અદ્ભુત ઘટના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટ તારી કરુણાનો કોઈ પાર નથી. હે મહાદેવ આ ભવસાગરથી મારા બાપ તારી લેજે. મને ભવસાગરથી તારો પ્રભુ જાણીને બાળ તમારો. મને ભવસાગરથી તારો પ્રભુ જાણીને બાળ તમારો. તમે ભક્તિ મુક્તિ દેનારા રે. તારી કરુણાનો કોઈ પાર નથી. તમે ભક્તિ મુક્તિ દેનારા રે. તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. હે જીવ શિવ તો કરુણાનો દેવ છે, પણ તું એને યાદ કરજે, એનું ભજન કરજે. ચાંદાડીએ મહાબલેશ્વરનું દર્શન કર્યું અંતકાળ, અને મહાબલેશ્વરનું દર્શન બાપ અવસર મળે તો જરૂર કોઈ જાજો. મહારાષ્ટ્રમાં હિલ સ્ટેશન એકદમ ઊંચાઈ ઉપર છે મહાબલેશ્વર મહાદેવ. આખા રુદ્રાક્ષના પારાના આકાર મહાબલેશ્વર લિંગ છે, જેની અંદર ખાડા ખાડા છે. બહુ જ છે મારું મહાબલેશ્વર. અને એનાથી આગળ વાત કરું, મહાબલેશ્વરનું દર્શન બ્રહ્મ હત્યાના પાપને દૂર કરનારું છે. બ્રહ્મ હત્યાના પાપને દૂર કરનારું હોય મહાબલેશ્વરનું દેવ છે. સૌનક આદિની શુદ્ધ પુરાણી જ્યારે આવી કથા કહી રહ્યા છે, ત્યારે શુદ્ધ પુરાણીને સૌનક આદિ ઋષિએ કીધું કોઈની બ્રહ્મ હત્યા દૂર થઈ હોય એવી કથા ખરી? તો મહાબલેશ્વરનું દર્શન કર્યું હોય અને એની બ્રહ્મ હત્યા દૂર થઈ હોય એવી કથા હોય તો કૃપા કરીને અમને સંભળાવો. વિનંતી કરી છે એવી સુંદર કથાનું વર્ણન કર્યું. શુદ્ધ પુરાણે કહે છે, હે ઋષિઓ સાંભળો, જે મેં મારા ગુરુ પાસેથી સાંભળ્યું છે ને એ તમારી આગળ વર્ણવું છું. એટલે કહું છું, મહાદેવની કથા ગુરુમુખ વાણી છે. સદગુરુના મુખેથી નીકળેલી વાણી છે. અને મૂળમાં તો આ કથા ગુરુ એટલે મહાદેવ, ત્રિભુવન ગુરુ છે મારો મહાદેવ.
વંદે દેવ યુમાપતિ શુરગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગ ભૂષણમ મૃગધરમ વંદે પશુનાપતિ. જીવોનો પતિ છે, ત્રિભુવન ગુરુ છે ભગવાન શિવ. ત્રણ ભુવનોમાં બધાનો ગુરુ મારો મહાદેવ છે. અને આ કથા પ્રથમ મહાદેવના મુખમાંથી નીકળી છે. એટલે તો આગળ કથા આવશે ત્યારે બ્રહ્માજી એમ કહે છે, ખરેખર મૂળમાં તો આ કથાને અમે નથી જાણતા. ખરેખર તો મૂળમાં આ કથાને વિષ્ણુ પણ નથી જાણતા. પણ જેટલી મહાદેવે કહ્યું છે, યા તો મહાદેવના મુખેથી ભગવાન વિષ્ણુએ સાંભળ્યું, વિષ્ણુ પાસેથી બ્રહ્મા કે મેં સાંભળ્યું, એ કથાનું વર્ણન હું કરું છું. આ કથા બ્રહ્માએ નારદને કહ્યું છે, નંદિકેશ્વરે સનકાદિકને કહી છે, શુદ્ધ પુરાણીએ સોનકાદી ઋષિઓને કહી છે, ઉપમન્યુ મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને કહી છે. આની આ કથા ઘણા બધા વક્તાઓએ આ કથાનું વર્ણન કર્યું છે. એટલે કહે છે કે મેં મારા ગુરુ પાસેથી સાંભળ્યું છે એ તમારી આગળનું વર્ણન કરું છું. મહાબળેશ્વરના લિંગનું દર્શન આ જીવને બ્રહ્મ હત્યાથી છૂટે મુક્ત કરે છે. સાંભળો, પૂર્વે કોઈ મિત્ર નામનો એક રાજા, આ મિત્ર રાજા એને મદયંતી નામની એક રાણી હતી. કોઈ દિવસ આ મિત્ર રાજા મૃગિયા રમવાને માટે વનની અંદર ગયો છે. આ રાજા મૃગિયા રમવા ગયો છે અને કમઠ નામનો રાક્ષસ પડ્યો છે. રાજાનું કમઠ રાક્ષસ સાથે યુદ્ધ થયું છે. રાજાએ કમઠ નામના રાક્ષસને સંહાર કર્યો, યા તો માર્યો છે આ મિત્ર રાજાએ. કમઠ રાક્ષસનું મૃત્યુ થવાથી કમઠ રાક્ષસનો એક નાનો ભાઈ હતો. એણે રાજા સામે બદલો લેવાનો વિચાર કર્યો, કારણ કે મારા ભાઈને માર્યો છે, મારે એની સાથે બદલો લેવો. અને વેર ભાવ અને બદલાની જે વૃત્તિ છે ને, એ જ રાક્ષસી વૃત્તિ છે જગતમાં. રાક્ષસનો જન્મ ક્યાંય અલગ રીતે નથી થતો. બસ તમારી વિચારધારા કેવી છે. રાક્ષસી વિચારધારા છે તો મનુષ્ય રાક્ષસ છે, અને દેવી વિચારધારા છે તો આ મનુષ્ય દેવ છે. ફરક વિચારધારાનો છે. આ રાક્ષસનો જે ભાઈ હતો એને વિચાર્યું કે મારે બદલો લેવો છે, અને પૂર્વ બધા રાક્ષસોએ આવું જ કર્યું ને. હિરણાક્ષને માર્યો એટલે હિરણ્યકશ્યપુએ બદલો લેવાનો વિચાર કર્યો કે મારા ભાઈને ભગવાન વિષ્ણુએ માર્યો છે, માટે મારે બદલો લેવો. હિરણ્યકશ્યપુએ તો બદલો લીધો છે. પરિણામ તો બધાને ખબર છે. બદલો લેવાની જે વૃત્તિ છે, આ જે વૃત્તિ રાક્ષસી વૃત્તિ છે. આ કમઠ રાક્ષસને મારવાથી એના નાના ભાઈએ બદલો લેવાનો વિચાર કર્યો, પણ બદલો લેવા માટે આ મિત્રસહ રાજા એવો બળવાન રાજા છે કે એને બળથી હરાવવો મુશ્કેલ છે. આ રાજાને શક્તિશાળી છે, બળથી હરાવવો મુશ્કેલ છે. આ કમઠના નાના ભાઈએ વિચાર કર્યો છે કે કાંઈક યુક્તિ કરી છેતરીને બદલો લો. એને છેતરો કોઈ પણ પ્રકાર, એટલે બદલો લેવાના ભાવથી આ કમઠનો જે નાનો ભાઈ હતો ને, એક દિવસ એક રસોઈયાનો રૂપ ધારણ કરી અને મિત્રસહ રાજાના દરબારમાં આવ્યો છે. અને મિત્રસહ રાજાને આવીને મળ્યું કે હું પાક વિદ્યાનો નિષ્ણાંત છું,
પાક શાસ્ત્રનો નિષ્ણાત છે, મને હરેક પ્રકારની રસોઈ બનાવતા આવડે છે. હે રાજન, જો તમે મને તમારા રાજ્યની અંદર નોકરી આપો તો તમારા રસોડાની અંદર મારે રહેવું છે. મિત્રસહ રાજાએ પરીક્ષા કરી છે કે આ રસોઈ કેવી બને છે. અનેક પ્રકારના વ્યંજનો એને બનાવવા માટે આપ્યા છે. તું કેવી રસોઈ બનાવે છે? અને એની બધી એટલી બધી રસોઈઓ બનાવી. રાજાને પછી આ રસોઈઓ બહુ ખૂબ પસંદ આવી ગયો. એની નોકરી પર રાખી લીધો છે. કમઠના નાના ભાઈ રાજનું રસોડું બનાવે છે અને નિત્ય નિત્ય એવા વ્યંજનો બનાવી અને રાજાને ખવડાવે છે. આખા રાજનું રસોડું જે મેઇન રસોડું હતું એનો રસોઈયો બન્યો છે. પાક શાસ્ત્રનો નિષ્ણાત છે. પછી તો રાજાને કાયમ કયું વ્યંજન બનાવ્યું ને આ પણ રાજા એના પર છોડી દીધું. તને ઈચ્છા થાય વ્યંજન બનાવીને રોજ જમાડીએ. એટલો બધી ભરોસો, એટલો બધી વિશ્વાસ. આખા રસોડાનું વહીવટ જ એને સોંપી દીધો મિત્રસહ રાજાએ. તારે કરવાનું, જે લાવવું, લઈ આવવું, બનાવવું બધું તારે કરવાનું. રાજાનો વિશ્વાસ સંપાદન આ માણસે કરી લીધો. સમયની રાહ જોઈ છે કે મારા ભાઈના મોતનો બદલો આ રાજા સાથે હું કેવી રીતે લઉં. આમાં સમયની રાહ જોઈ છે. સમય ગયો છે આગળ અને મિત્રસહ રાજાના પિતાની મરણ તિથિ આવે છે. મૃત્યુની તિથિ. મિત્રસહ રાજાએ વિચાર્યું કે પિતાના મૃત્યુની તિથિ છે. બ્રાહ્મણો ગુરુજનોને આમંત્રણ આપી ભોજન માટે આમંત્રણ આપ્યું. અને આપણી હિન્દુ સંસ્કૃતિમાં મરણ તિથિનો મહિમા છે. એ તો હવે કેક કાપવા માંડ્યા, બાકી એ તો દીવ ઓછા થાય. મરણ રે તિથિનો બાવાજી એ મહિમા છે મોરો ભાઈ. મરણ તિથિનો મહિમા છે. રાજા મિત્રસહના પિતાની મૃત્યુની તિથિ આવે છે અને રાજાએ બ્રહ્મ 84 સાધુજનો ગુરુજનોને આમંત્રિત કર્યા છે કે મારા પિતાજીની મૃત્યુ તિથિ છે, બધા ભોજન કરવા પધાર. પોતાનો પાક શાસ્ત્રી જે રસોઈયો છે એને મિત્રસહ રાજાએ બોલાવ્યો છે. કીધું કે આ દિવસે અથવા તો 2 દિવસ પછી પિતાજીની મૃત્યુ તિથિ છે. અનેક બ્રાહ્મણોને જમવા માટે બોલાવ્યા છે અને રસોઈ તારે બનાવી બ્રાહ્મણો રાજી થઈ જાય એવી રસોઈ એને જમાડવાની છે, ગુરુજનોને જમાડવાની છે. આને અવસર મળ્યો છે આજ બદલો લેવાનો. કમઠના ભાઈ રાજાનો વિશ્વાસ સંપાદન કરી લીધો. રાજા તમારે રસોડામાં ન આવવું,
આ બધી વ્યવસ્થા હું કરી દઈશ. રસોડાની અંદર કોઈએ પણ રાજ પરિવારમાંથી કોઈ આવતું નહીં. અને બધા બ્રાહ્મણો રાજી થાય, જમી અને રાજી થઈ તમને આશીર્વાદ આપે ને તઈ મને તમે કાંઈ પુરસ્કૃત કરજો અને તમે રાજીપો મારા ઉપર વ્યક્ત કરજો. બાકી આવતા નહીં. આ વખતે તમે રસોઈ જો બ્રાહ્મણોને કેવા રાજી કરો. રાજાનો એટલો વિશ્વાસ સંપાદન કર્યો. રાજાને કીધું કે તમે રસોઈ ઘરમાં ના આવતા. અવસર આવ્યો છે. કમઠે બ્રાહ્મણો આવ્યા છે, સમય થયો છે. ગુરુ વશિષ્ઠ પણ આવ્યા છે. મિત્ર સહ રાજા એટલે સૂર્યવંશી રાજા હતા. ઈશ્વાંકુ કુળનો રાજવી છે આ મિત્ર સહ રાજા. અને ઈશ્વાંકુ કુળના ગુરુ છે ને વશિષ્ઠ હતા. છેક ઈશ્વાંકુથી માંડીને વિચાર કરો, આખો સૂર્યવંશ પૂરો થયો ને ત્યાં સુધી ગુરુ એક હતા. આપણે તો ફેરવવામાં નવીરા નથી. બાપુ તમે મારા ગુરુ છે તો મારા છોકરાઓને તમારા છોકરાઓને તિલક દેજો ને. પેલા તું ગુરુ જીવિત હોય ને ત્યાં સુધી બીજી વાત જ ન હોય. જે સદગુરુ ઉપર તમને એક વિશ્વાસ ને ભરોસો હોય ને પછી આખા કુળનો ગુરુ એ જ હોય. આમાં નોખનોખા ન હોય. વશિષ્ઠ સિંહે શેઠ સૂર્યવંશના બ્રહ્માજીએ કહ્યું છે, હે વશિષ્ઠ તમે ઈશ્વાંકુ કુળના ગુરુ બનો. વશિષ્ઠે કીધું કે મને મારે કઈ ગુરુ ચેલા કરવા નથી. બ્રહ્માજીએ કીધું છે, વશિષ્ઠ તમે ઈશ્વાંકુ કુળના ગુરુ બનો. મારું વચન છે એક સમયે ઈશ્વાંકુ કુળમાં ભગવાન વિષ્ણુ જન્મ ધારણ કરશે ને એના ગુરુ બનવાનો અવસર મળશે તમને. ભગવાન વિષ્ણુ જન્મ ધારણ કરશે, તમે હરિના ગુરુ બનવાનો અવસર મળશે. એટલે વશિષ્ઠએ ઈશ્વાંકુ કુળનું ગુરુપદ સ્વીકાર્યું છે. પિતાજીની મૃત્યુતિથિ મિત્ર શ્રેષ્ઠ રાજાને અને ગુરુને આમંત્રણ આપ્યું છે જમવાનું. બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું છે, સાધુજનોને આમંત્રણ આપ્યા છે. જમવાને માટે તેડાવ્યા છે. પંગતની તૈયારી થઈ છે. આજ કમઠ રાક્ષસના ભાઈએ પોતાના ભાઈનું વેર માનવા માટે યા તો મિત્ર સહ રાજાનો અહિત કરવાને માટે થઈ અને અઘટિત કાર્ય કર્યું છે. જે બ્રાહ્મણોની જે સાધુની રસોઈ બનાવી છે એની અંદર એને માંસ ભેળવ્યું છે. રસોઈને અપવિત્ર કરી છે. એ જે રસોઈ છે એ રસોઈમાં માંસ ભેળવ્યું છે, માંસ રાખ્યું છે. ભેળવ્યું પંગતો પડી છે. બ્રાહ્મણો જમવાને માટે બેઠા છે. ગુરુ વશિષ્ઠ પણ જમવાને માટે બેઠા છે. મિત્ર સહ રાજા ગુરુજનોની વચ્ચે બે હાથ જોડીને બધાને પ્રણામ કરતો ફરે છે. રસોઈ પીરસાવા લાગી છે અને બ્રાહ્મણોની થાળીમાં અન્ન બ્રહ્મ નારાયણ પીરસાવા લાગ્યા. અને બ્રાહ્મણો પરમાત્માનું સ્મરણ કરે છે. કાશી વિશ્વનાથ ગંગે, કાશી અમરનાથ ગંગે, હર હર મહાદેવ શંભો, કાશી વિશ્વનાથ ગંગે, કાશી વિશ્વનાથ ગંગે, કાશી અમરનાથ ગંગે, હર હર મહાદેવ શંભો, કાશી વિશ્વનાથ ગંગે. જે સંતોને પંગતમાં જે માણસ દર્શન કરી આવે ને ખબર હોય મહાત્માઓ ઈશ્વરનું ભજન કરે ત્યારે પરમાત્માને યાદ કરે આ બોલતા હોય છે.
રસોઈ પીરસાણી છે. વશિષ્ઠ સહિતના બ્રાહ્મણોએ પરમાત્માને યાદ કર્યા છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યાગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરણમ સર્વલોકે એકનાથમ સર્વલોકે નારાયણ ભગવાન વિષ્ણુ હરિ અને હરને યાદ કરી હાથમાં જળ લઈ અને આચમન કર્યું છે. આમ થડીને આચમન કર્યું અને આચમન કરીને હજી તો મુખમાં જળ લે એની પૂર્વે નજર પડી ગઈ છે જે રસોઈ પીરસાણી એમાં કંઈક હાડકા જેવું વશિષ્ઠ મુનિએ જોયું છે. એ પ્રાણી આમનામ ઢોળાઈ ગયો. વશિષ્ઠ નજર કરી જોયું માંસ હાડકા છે. વશિષ્ઠ મુનિ ઊભા થઈ ગયા. બ્રાહ્મણોને કીધું કોઈ રસોઈ જમશો, ઊભા થઈ જાઓ. વશિષ્ઠ મુનિ એટલા બધી ક્રોધિત બન્યા છે. ક્રોધિત બની તુરંત કમંડળમાંથી હાથમાં જળ લઈ અને વશિષ્ઠ મુનિએ શ્રાપ આપ્યો છે. હે રાજન, ત્યાં સાધુ બ્રાહ્મણ ગુરુને બોલાવી અભક્ષ્ય ભોજન પીરસ્યું છે. જાઉં તને શ્રાપ આપું, તું માનવ ભક્ષી રાક્ષસ બની જા. મિત્રશહ રાજાને શ્રાપ મળ્યો છે. મિત્રશહ રાજાને કઈ ખબર નથી. અને પેલો રસોઈયો હતો, એ તો રસોઈ બનાવી ત્યાં સુધી જતો. એ તો પછી એને ખબર હતી આ બધી ઘટના હું ઘટવાની છે, તો વયો ગયો છે. મિત્રશહ રાજાના મનની અંદર એ રંજ થયો કે જે કઈ ઘટના ઘટી પણ હું આમાં નિર્દોષ છું. મને ખબર નથી આ ઘટના કેમ ઘટી છે, કોણે આ હરકત કરી છે, આની ખબર રાજા મિત્રશહને નથી. મિત્રશહ રાજાને મનની અંદર રંજ થયો કે મારા ગુરુએ મને જાણ્યા વિના શ્રાપ આપ્યો છે. અને મિત્રશહ રાજાએ હાથમાં પાણી લીધું અને મિત્રશહ રાજા ગુરુને શ્રાપ આપવા માટે તૈયાર થયો છે. મિત્રશહ રાજાએ કે મારા જીવનમાં મેં જો સત્યને છોડ્યું ન હોય, અમારા ગુરુના ચરણોમાં અમારી અતૂટ પ્રીતિ રહી હોય, કોઈથી ગુરુમાં અમે દોષ ન ભાગ્યો હોય, બ્રાહ્મણોને ભગવાન માન્યા હોય, વશિષ્ઠનો નાશ કરવા માટે થઈ એની જળ હાથમાં લીધો. હજી તો આટલા શબ્દ બોલે છે, વશિષ્ઠને શ્રાપ દેવાની તૈયારીમાં છે. મદયંતી રાણી સમજી કે રાજા ભૂલ કરે છે અને બાપ માણસ જ્યારે જ્યારે કોઈ પણ પરિસ્થિતિમાં માર્ગ ચૂકી જાય તે આ જગતની આર્ય નારી એના હાથ પકડી લીધા છે. આ જગતની નારીએ પુરુષના હાથ પકડી લીધા અને મદયંતી રાણીએ રાજાનો હાથ પકડ્યો કે રાજા સાવધાન, ઘડીક ખોબરી જાઓ. રાજા કહે છે રાણી, આપણા ગુરુએ મને જાણ્યા વિના શ્રાપ આપી દીધો. મેં તો આમાં કઈ ભેળવું નથી. આ બ્રાહ્મણોને પ્રશ્ન કરવાનો મારો વિચાર નહોતો.
આ કોણીએ કર્યું મને ખબર નથી, ગુરુએ મને શ્રાપ આપ્યો છે, એને જાણીને શ્રાપ દેવો તો આ કાર્ય કોણે કર્યું, આ કર્મ કોણે કર્યું છે? હવે તઈ મધ્યમથી રાણીએ કીધું કે રાજન, ગુરુ ગુરુ છે. ગુરુની સામે આપણાથી શ્રાપ ન દેવાય રાજન. ગમે એ કર્યું હોય તો ગુરુ ગુરુ છે. રાજન, ગુરુનો શ્રાપ એ અંતકાળે કલ્યાણ કરે. ગુરુનો શ્રાપ અંત સમયે કલ્યાણ કરેલો શ્રાપ પણ કલ્યાણ કરે છે. આપણાથી શ્રાપ ન દેવાય. અને કોઈ માણસના જીવનમાં ક્રોધ આવે ને તો એક ક્ષણ માટે જો કોઈ ક્રોધને રોકી લે ને તો અહિત થતા બચી જાય માણસ. એક ક્ષણ માટે. જનના જીન ધરો માણસ જો ધીરજને એક ક્ષણ માટેની જો ધીરજને ધારણ કરી જાય ને તો એનું કેટલું અહિત થતું બચી જાય. કારણ કે ક્રોધ આવે ને ત્યારે એના બધા વિચારો બંધ થઈ જાય છે, બીજો વિચાર નથી. રાણીએ રોકી દીધો. રાજન, આપણાથી શ્રાપ ન દેવાય, ગુરુ છે. મિત્રસહ રાજાએ કીધું કે રાણી, પણ મેં મારા હાથમાં જળ લઈ લીધું શ્રાપ આપવા માટે, એનું કરું હું? આ જળને મારે નાખવું ક્યાં? આ તો શ્રાપ માટે જળ લીધું છે. અને બોલી પણ ગયો છું કે મારા જીવનમાં મેં સત્યનું પાલન કર્યું હોય, કોઈ દી અસત્યનો આશ્રય નહીં કર્યો હોય, ગુરુ પ્રત્યે કાયમ પ્રેમ અને માન, ગુરુનું ઈશ્વર સમક્ષ સ્થાન જોયું હોય, બ્રાહ્મણોને જો ભગવાન માન્યા હોય, એટલું તો બોલી ગયો છે. હવે તો વાત એનું કેવું અહિત થાય એટલી જ કરવાની છે. આ પાણીને નાખવું ક્યાં મારે? હવે આ તો શ્રાપ આપવા માટે લીધેલું પાણી છે. રાણીએ કીધું કે રાજન, તમારા પગમાં ઢોળી નાખો. રાજન, આ પાણીને તમારા પગમાં ઢોળી નાખો. અને રાજાને જેવું પાણી પોતાના જમણા પગના અંગૂઠા ઉપર ઢોળ્યું ને, રાજાના પગ કાળા થઈ ગયા. ઈશ્વર શ્રાપનું જળ હતું, પગ કાળા પડી ગયા. એટલે રાજા મિત્રસહ રાજાનું કલ્પમાસક નામ પડ્યું છે, કાળા પગવાળો રાજા. સૂર્યવંશમાં થઈ ગયા છે આ મિત્રસહ રાજા. કેટલાની પેઢીએ થયા એ વાત કરું તો કથા બહુ લાંબી કરવી પડે. મારે છે ઈશ્વાંકુ કુળથી આ કથાને લેવી પડે. એ કથાને મારે એટલી લંબાઈથી નથી કરવી, કારણ કે ત્યાંથી કથાને શરૂ કરું ને તો હું જીવ એવો છું કે એક એક રાજાનો પરિચય આપવાની મને ઈચ્છા થાય કે આ ઈશ્વાકુ કેળમાં કેવા કેવા રાજા મહારાજા થયા. હું એક એક કથા ન છોડી શકું, 15 દી એ રાજાની કથામાં જાય. એટલે એટલું કહીશ કે રઘુવંશનો રાજવી હતો, સૂર્યકુળનો હતો, ઈશ્વાકુ કુળનો રાજા હતો મિત્ર સભા. એટલો તમને એનો પરિચય આપો. રાજાએ પાણી ઢોળ્યું, પગ કાળા પડી ગયા. અને તઈએ વશિષ્ઠને ખબર પડી કે ઓહ, મેં ભૂલ કરી છે. આજે મારા શિષ્યને, મારા સેવકને, મારા યજમાનને મેં બ્રહ્મ રાક્ષસ થવાનો શ્રાપ આપી દીધો છે. મેં ભૂલ કરી. અને તઈએ વશિષ્ઠએ શ્રાપની અવધિને ટૂંકાવી કે મેં શ્રાપ આપ્યો એ તો મિથ્યા નહીં થાય. અને બાપ, સાધુના મુખમાંથી નીકળેલો શ્રાપ કદાપી મિથ્યા નથી થતો. સાધુ વચન મિથ્યા ન જાય, ક્યારેય ન જાય. પછી ખુદ ભગવાન આવીને ઉભા રહી ને તો એ સાધુનું વચન મિથ્યા ન જાય. બહુ ધ્યાન રાખજો. એના હું તમને દાખલા આપું છું. જય અને વિજય નામના દ્વારપાળ, બધાને ખબર છે. આ કથા તો ભાગવતની અંદર પણ બધાએ સાંભળી હોય છે. ભગવાન વિષ્ણુના દ્વારપાળ હતા. અને એ વિષ્ણુ લોકમાં
એક વખત સનત કુમારોનું આગમન થાય છે અને સનત કુમાર આવ્યા જઈ અને વિજય નામના દ્વાર પડે સનત કુમારોને રોક્યા. આગળ નહીં જતા તમે અંદર શ્વેત દ્વીપની અંદર હમણાં પ્રવેશ ન કરતા વિષ્ણુ લોકમાં. અને સાધુને ક્રોધ ચડ્યો છે કે અમને તું રોકે છે અને શ્રાપ આપ્યો કે જાઓ તમે 7 જન્મ સુધી બ્રહ્મ રાક્ષસ બનો. આ શ્રાપ આપ્યો. વિષ્ણુલોકમાં કોલાહલ થવા માંડ્યો આ શ્રાપ સાંભળીને. ભગવાન વિષ્ણુ અંદર વિષ્ણુલોકમાંથી દોડી અને જ્યાં સનત કુમારો અને જય વિજય નામના દ્વારપાળો છે ત્યાં આવ્યા. આવી જોયું છે તો સનત કુમારોએ શ્રાપ તો આપી દીધો છે. ભગવાન વિષ્ણુએ કીધું પ્રભુ એ તો એની ફરજ બજાવી રહ્યા છે, એની કદાચ અવિવેક પણ થઈ ગયો હોય, પણ તમે તો સાધુ પુરુષ છો, તમારે ક્રોધ ન કરવો જોઈએ. કહ્યું તો પ્રભુ કઈ અવધિ ટૂંકાવી દો. એટલે કહ્યું છે તો 4 જન્મમાં જય વિજયને 4 જન્મ બ્રહ્મ રાક્ષસના લેવા પડે. પણ મારે કહેવાનું એ થયું છે, તમને કેવું છે એ કે સાધુનો શ્રાપ મિથ્યા ન થાય. જય વિજયને 4 જન્મ લેવા પડ્યા, એની સામે 3 ભગવાનને લેવા પડ્યા, રામ, પરશુરામ, કૃષ્ણ. એમાં હાથમાં કઈ ઘટ્યું નહીં. સાધુનું વચન મિથ્યા ન જાય. એ આડે પડ્યા, કીધું કંઈક ટૂંકા વિધાને લેવા પડ્યા. આ સાધુ વચન છે. વશિષ્ઠ ખુદ કહે છે કે મેં બ્રહ્મ રાક્ષસ થવાનો શ્રાપ આપી દીધો છે, મારું વચન મિથ્યા નહીં જાય. પણ હે રાજન, તારી ભૂલ નથી, મારી પણ ભૂલ થઈ છે. માટે તારા શ્રાપની અવધિને ટૂંકાવું છું કે 12 વર્ષ સુધી તું બ્રહ્મ રાક્ષસ થઈશ. અને 12 વર્ષે બ્રહ્મ રાક્ષસમાંથી પાછો તું મનુષ્ય બની અને તારું રાજકાજ ભોગવી શકીશ. આવું વચન આપ્યું. વશિષ્ઠના શ્રાપથી મિત્રસહ રાજા રાક્ષસ બન્યો છે, બ્રહ્મ રાક્ષસ. અને રાક્ષસ બની અને જંગલની અંદર ઘૂમવા લાગ્યો છે. અને રાક્ષસ પછી તો વિશાળકાય બન્યો છે. શ્રાપના કારણે માનવભક્ષી રાક્ષસ બન્યો છે. જે કોઈ માનવને જોઈ એને ખાઈ જાય આવો માનવભક્ષી રાક્ષસ બન્યો. અને માનવભક્ષી રાક્ષસ બન્યો. 12 વર્ષની ગુરુના શ્રાપની અવધિ છે. 12 વર્ષ સુધી માનવભક્ષી રાક્ષસ રહેવાનું છે. સમય જવા લાગ્યો છે. શ્રાપની અવધિ પૂર્ણ થવાને થોડો સમય છે. શ્રાપની અવધિ પૂર્ણ થવાને થોડો સમય છે. અને ઘટના એવી ઘટી છે કે કોઈ યુવાન બ્રાહ્મણ બ્રાહ્મણી નવું જ પરણેલું દંપતી એક જોડું વનની અંદર વિહાર કરવાને માટે નીકળ્યું છે. ફરવાને માટે નીકળ્યા છે. બ્રાહ્મણ, યુવાન બ્રાહ્મણ પતિ પત્ની બંને ફરવા નીકળ્યા છે. આ મિત્રસહ રાજા તો રાક્ષસ યોનિમાં છે. અને એની આ બ્રાહ્મણ બ્રાહ્મણીના જોડાને જોયું છે. માનવભક્ષી રાક્ષસ છે એટલે એની આ બ્રાહ્મણને પકડી અને મિત્રસહ રાજા રાક્ષસ ખાઈ ગયો. મિત્રસહ રાજા બ્રાહ્મણને ખાઈ ગયો. પેલી બ્રાહ્મણી વિલાપ કરવા લાગી, કલ્પાંત કરવા લાગી. નવી પરણેલી હજી જીવનમાં ભોગ ભોગવા નથી. હજી તો એનો વિવાહ થયો છે. પતિ પત્ની કલ્પાંત કરવા લાગી. અને આ બ્રાહ્મણીએ આ રાક્ષસને શ્રાપ આપ્યો છે. એક શ્રાપમાં બીજો શ્રાપ. હજી તો આ શ્રાપની અવધિ પૂરી નથી થઈ. બ્રાહ્મણીએ શ્રાપ આપ્યો, હે રાક્ષસ, તે મને વિધવા બનાવી છે, તે મારા પતિને ખાધો છે,
અને મારા પતિના વિના હું જીવી નહીં શકું. મારે પણ મારા દેહનો, મારા પ્રાણનો ત્યાગ કરવો પડશે. મારા પતિ વિના હું નહીં જીવી શકું. પણ મારા પ્રાણ છોડું એની પૂર્વે હે રાક્ષસ તને હું શ્રાપ આપું છું કે જે સમયે તું તારી સ્ત્રીનો સંગ કરીશ એ જ સમયે તારું મૃત્યુ થાય. આ મારો શ્રાપ છે. જે સમયે, કારણ કે તે અમારા વિહારનો ભંગ કર્યો છે. હજી અમે નવા પરણેલા હતા, હજી અમે પતિ પત્ની મળ્યા નથી, વિષય સુખ ભોગવા નથી. એ પૂર્વે તે મારા પતિને ખાધો છે. માટે તને શ્રાપ આપું છું કે જે સમયે તું પત્નીનો સંગ કરી એ જ સમયે તારું મૃત્યુ થાય. રાજાને શ્રાપ લાગ્યો. વશિષ્ઠના શ્રાપની અવધિ પૂરી થઈ ગઈ. 12 વર્ષ વયા ગયા. રાજો પૂર્વ હતો એવો રાજા બની ગયો છે, મિત્રસહ રાજા. વશિષ્ઠના શ્રાપની અવધિ પૂર્ણ કરી રાજા રાજ્યની અંદર આવ્યો છે. કારણ કે એટલો સમય રાજ્ય છોડીને વહી ગયો હતો. કારણ કે બ્રહ્મ રાક્ષસ બન્યો. એ રાક્ષસ બન્યો, માનવ પક્ષી રાક્ષસ બન્યો. એ રાજમાં રહી તો રાજના માણસોને ખાઈ જાય. એટલે પરિવાર છોડીને વયો ગયો હતો કે જ્યાં સુધી મારો આ શ્રાપ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ રાજની અંદર પ્રવેશ નહીં કરું, નકર ઘરનાઓને ખાય. અને જ્યારે શ્રાપની અવધિ પૂર્ણ થઈ, મિત્રસહ રાજા પોતાના રાજમાં આવે છે. આ વાતો બધી અયોધ્યાની ઈ જ રાજ પૂર્ણ થઈ ગયા. અને મિત્રસહ રાજમાં અને મિત્રસહ રાજા છે ને રામની આગળ 11મી પેઢી હતા. 11મી પેઢી હતા મિત્રસહ રાજા. મિત્રસહ રાજા રાજમાં સ્વસ્થ થઈ ગયા. રાજકાજ ભોગવવા લાગ્યા છે. ગુરુનો શ્રાપ પૂર્ણ થયો છે. બરાબર રીતે રાજા પણ દુવિધા એ હતી કે રાજાને ત્યાં હજી કોઈ સંતાન નહોતું. રાજા યુવાન હતો, સંતાન નહોતું. રાજા જ્યારે જ્યારે રાણી વાસની અંદર જાય છે, બ્રાહ્મણીનો શ્રાપ નજર સામે આવી જાય છે. જ્યારે જ્યારે રાજાને એમ થયું કે શું થશે, બ્રાહ્મણીનો શ્રાપ છે કે જઈએ તારી પત્ની સાથે તારું મિલન થાય એ જ સમયે તારું મૃત્યુ થઈ જાય. આ બ્રાહ્મણીનો શ્રાપ છે. રાજા રાણીવાસમાં જાય. બ્રાહ્મણી નજર સામે આવે છે. વિચાર કરે હું કરું, મને બ્રહ્મ હત્યા લાગે છે. અમારી બ્રહ્મ હત્યા ક્યાં છૂટે? કારણ કે બ્રાહ્મણની બ્રહ્મ હત્યા છૂટે તો કદાચ બ્રાહ્મણીનો શ્રાપ એ પછી મિથ્યા થાય. પણ બ્રહ્મ હત્યાને મારે છોડાવવી ક્યાં? આ જગતમાં એવા અમુક મહાપાપ હોય છે કે જીવનમાં થઈ ગયા પછી એને ક્યાંય શાંતિ ન મળે. રાજાને બધી પ્રકારના વૈભવો છે, સુખ છે, ચક્રવર્તી રાજા છે, પણ બ્રાહ્મણીનો શ્રાપ છે સામે આવીને બોલે અને માણસ પાગલ બની જાય. આવી પરિસ્થિતિ થાય. રાજાની આવી સ્થિતિ થઈ ગઈ અને રાજા રાજ છોડી અને એક દિવસ રાત્રિના સમયે ઘરેથી નીકળી ગયો છે. અહીં રહેવું જ નથી. રાણીને કોઈ વખત કીધું હતું કે રાણી હું તને મળી નહીં શકું, કેમ મને બ્રહ્મ હત્યાનું પાપ તો લાગેલું છે પણ મને કોઈ બ્રાહ્મણીનો શ્રાપ પણ છે.
આ જગતની આર્ય નારી છે ને પુરુષને ક્યારેય હારવા નથી દેતી. મધ્યમની રાણી રાજાને કહે છે, રાજા, પતિ પત્નીના સંબંધો જગતમાં માત્ર ભોગ ભોગવવા માટે નથી હોતા. આ જગતની સ્ત્રીઓએ કેટલાય પુરુષને અને બાપ, હું તો એમ કહું કે જે ઘરમાં નર નારિકા એક મતા એની સ્વર્ગાપુરમાં સતા. જે ઘરની અંદર નર નારિકા એક મતા એની સ્વર્ગાપુરમાં સતા. આ જગતની આર્ય નારીઓએ બાવડા પકડી લીધા છે. અને પછી તો જ્યારે જ્યારે રાણીવાસમાં જાય ને તો રાણી રાજનને અટકાવી દે. રાજન, સાવધાન, રાણી આપણે સંતાન નથી. રાણી કીધું, તમારા ભોગે મારે સંતાનનું શું કરવું? તમારા ભોગે હું સંતાનનું શું કરું? અને રાજા કાયમ વિમાસણમાં રહે છે, મૂંઝાય છે, શું કરું? અને એક દિવસ રાજાએ વિચાર કર્યો કે મને ક્યાંય ને ક્યાંય તો માર્ગ મળશે ને બ્રહ્મ હત્યા નિવારવાનો. અને અમુક વસ્તુના નિવારણ માટે માણસને ક્યાંક જવું પડે. જીવનમાં ક્યારે મૂંઝાઈ જાય, કોઈ પણ સમસ્યા આવે તો ઘરમાં બેઠે સમસ્યાનું હલ ન થાય. ઘણા માણસો ખૂણામાં બેસી જાય, જિંદગી આખી ગાડી નાખે, સમસ્યાનું હલ ન થાય. ત્યારે બહાર જાઓ, કોઈ મહાપુરુષોને મળો, કોઈ સાધુ પુરુષોને મળો, કોઈ સંત પુરુષને મળો, કોઈ જ્ઞાનીને મળો, એ નિવારણ બતાવશે. રાજાને એમ થયું તીર્થ યાત્રાએ નીકળી જાવ, ક્યાંય તો એવું તીર્થ મને મળી જાય ને કે જ્યાં મારી બ્રહ્મ હત્યા નાશ પામે. અને મિત્ર સહ રાજા રાજ છોડી અને બહાર નીકળી ગયો છે. ફરતા 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 મિત્ર સહ રાજા એક વખત મિથિલા નગરીમાં આવ્યા છે. રાજા જનકની નગરીમાં આવ્યા છે, પણ રાજા કેટલો સમય ઘરેથી નીકળ્યો છે, એને કોઈ હવે ઓળખે નહીં કે રાજા છે. દાઢી વધતી ગઈ, વાળ વધી ગયા. એક યાત્રી, એક પથિક, અને આ રાજા આવે છે. મિથિલા નગરીમાં ગૌતમ ઋષિનો આશ્રમ. ગૌતમ ઋષિના આશ્રમ રાજા આવે છે. જોકે ગૌતમ નો આશ્રમ ગંગા કિનારે, પણ એ સમય હજી ગંગા નથી ઉતારી. આ તો ભગીરથ પેલાની વાત છે, જેની ગંગા નહોતી ઉતરી તેની વાત. હવે કેવું હોય તો કેવું પડે કે ગૌતમ નો આશ્રમ મંદાકિની, અલકનંદા, ભાગીરથી ગંગાના કિનારે હતો. એમ હવે કહી શકાય, પણ તેથી તો નહોતો. અને એ સમયે ગૌતમ ઋષિના આશ્રમે મિત્ર સહ રાજા આવે છે. આવી ગૌતમ ઋષિના ચરણોમાં પ્રણામ કરે છે, વંદન કર્યા છે. ગૌતમ ઋષિના ચરણો તક લીધા છે, પ્રણામ કર્યા છે. જ્યારે જ્યારે જીવનમાં કઈ સમસ્યા આવે, જીવનમાં દુઃખ આવે ને, તો માણસે સત્સંગ કરવો જોઈએ. સત્સંગ છે ને ગમે એવી સમસ્યામાં, ગમે એવા દુઃખમાં શાંતિ પ્રદાન કરે છે. સુખ કયા ન જાય સત્સંગ ના, સુખ કયા ન જાય સત્સંગ ના. એને આઠે પોર આનંદ હોય. જે સત્સંગ કરે એને આઠે પોર આનંદ હોય. રાજા ગૌતમ ઋષિની શિલામાં બેઠા છે. અને બાપ, કોઈ પણ સાધુની છત્ર છાયામાં જઈએ, કોઈ પણ સાધુની નિશ્રામાં જઈએ, તો જ્યાં શાંતિ મળે ને, સમજવું કે આ સાધુને સેવવો જીવનમાં. અને જ્યાં જઈએ અશાંતિ ઊભી થાય ને,
ને સાધુનું હોય, સાધુનું રૂપ હોય. સાધુની ઓળખાણ બતાવું છું. કેવા સાધુના આશ્રયમાં જઈએ તો શાંતિ મળે,